હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ માર્ચ 2024નું ઇંગ્લિશનું ધોરણ 12નું સંપૂર્ણ પેપર સોલ્યુશન. આપણે બીજાઓની જેમ અડધું પૂરતું સોલ્યુશન નથી આપવાના. ફકરામાંથી પ્રશ્નોના જવાબ શોધી અને તમામ એનું સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે. એ ટુ ઝેડ કોઈ પણ પ્રશ્ન બાકી નહીં રાખવાનો. ઓકે, તો તમે પણ તમારા માર્ક્સ સારી રીતે ગણી શકશો. ચેનલ ઉપર ન હોય તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા વિડીયોઝ ન જોયા હોય બીજા વિષયના તો એકવાર જલ્દીથી જોઈ લેજો. ચાલો આપણે શરૂઆત કરી દઈએ. સેક્શન એથી શરૂઆત કરીશું. ટ્રુ ફોલ્સ છે. પહેલું છે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામનર્સ. તો એ ખોટું આવશે. અહીંયા બોડીની જગ્યાએ જો ઇમોશન આપ્યું હોત તો સાચું હોત. ઓકે, બોડી છે એટલે વાક્ય શું છે? ખોટું છે, ફોલ્સ. પછી છે સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લો એન્ડ ઇન્સ્ટિટ્યુશન ધેટ કન્ટિન્યુ ધ સ્લેક્ટર ઓફ પીસ એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર. તો એ ટ્રુ આવશે. ઓકે, સાચું છે. બેઠું પુસ્તકમાં તમારે વાક્ય આપેલું છે. હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશન ઇન વર્કિંગ ઓર્ડર. આ પણ ટ્રુ છે. ઓકે, સમજી લેજો. આ પણ શું છે? ટ્રુ છે. તમારા બુકમાં બેઠું વાક્ય આપેલું છે. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇટ ટુ હેલ્પ ફ્રોમ યુ ફ્રોમ ટીનેજ નોટ ટુ ઇમિટેટ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. આ ખોટું છે. ખોટું હોવાનું એક જ કારણ છે અહીંયા ટીનેજ આપ્યું છે. ટીનેજની જગ્યાએ જો ચાઇલ્ડહુડ આપ્યું હોત તો સાચું હોત. ટીનેજ છે એટલે ખોટું છે. ઓકે, તો તમને હું કારણ સાથે સમજાવું છું કે શા માટે આ આવ્યું કે ન આવ્યું. ફોરબિડન એટલે નોટ અલાઉડ. સોશિયલ એટલે ફૂટબોલ. ફૂટબોલ છે. ઓકે, અમેરિકામાં જે રમાય છે એનું નામ છે સોશિયલ. આ બહુ અઘરું હતું, પૂછી લીધું છે. બેરિયર એટલે હર્ડલ. પછી આપેલા ફંક્શન આપેલા છે. પ્રકાશ રિપ્લાઇડ હિઝ બાઇસિકલ રિપેર્ડ. ઓકે, રિપેર્ડ અહીંયા પેલિંગ મિસ્ટેક થયેલી છે બોર્ડને જ. રિપેર્ડ હિઝ બાઇસિકલ એઝ ધ મિકેનિક સજેસ્ટેડ. તો આઠમામાં એક્સપ્રેસિંગ મેનર આવશે. એઝ આપ્યું કે એઝ આવે. લાઇક હોય અથવા એઝ હોય, મેનર આવે. વી શુડ આવી ગયું એટલે ડાયરેક્ટ લખી દેવાનું અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે, એનું કારણ એક પણ છે કે ઇધર અ મુમેન્ટો ઓર બોક્યુટ. ઇધર અને ઓર આવ્યું એટલે આવ્યું છે. ઓકે, ચોઇસ, અલ્ટરનેટિવ ચોઇસ. અને 10મું હતું હાઉએવર. હાઉએવરથી અહીંયા બન્યું છે એટલે આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ 10મામાં. એની નીચે પછી પહેલો તો વિકલ્પો છે કે હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ. સપોઝિશનમાં તો તમને ખબર છે એઝિપ અને વર આવવું જોઈએ. તો જે બી છે એ સાચો છે. પછી છે શિલ્પા, વટ શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેઇટ. તો સજેશન આમાં હેડ બેટરથી બને. યુ હેડ બેટર ગો ફોર અ વોક એવરી ડે. એ આવશે. વાય વેર યુ એબસેન્ટ યસ્ટરડે. શોઈંગ રીઝન આપવાનું છે કે શા માટે તું એબસેન્ટ હતો. તો આમાં ડી આવશે. એઝ આઈ વોઝ નોટ વેલ આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ. એટલે મારી તબિયત ખરાબ હતી એટલે હું સ્કૂલે ન આવ્યો. એની નીચે છે ગ્રાન્ડમાં વેર યુ પ્લેઇંગ ખોખો ઇન યોર યુથ. તો આમાં પાસ્ટ હેબિટ તો તમને ખબર છે યુઝડ ટુથી બને. વી યુઝડ ટુ પ્લે ખોખો ઇન અવર વિલેજ. જે સી છે એ સાચું છે. એની નીચે પ્રશ્ન બનાવવાનો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ્સ. તો એ આવશે. વોટ ડુ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોર એનિમલ્સ. શું પ્રોવાઈડ કરે છે? ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ પ્રોમ્પ્ટ દીપક એઝ ધ પ્રિન્સિપલ. તો વુમથી બનશે. ઓકે, વુમથી બનશે. ડી છે એ સાચો છે. રીના વેન ટુ કેનેડા ટુ મીટ હર સિસ્ટર. શા માટે? તો વાયથી બને. વાય ડીડ રીના ગો ટુ કેનેડા. અને છેલ્લું છે અરવિંદ લાઇક્સ ટુ લિસન અરિજીત સિંગ સોંગ. અરિજીત સિંગ સોંગ્સ. હવે વોઝથી તો અહીંયા બે આપેલા હતા, પરંતુ એના પછી તમારે જોવાનું એ હતું કે આ રહ્યું એ વર્તમાન છે. લાઇક્સ આપ્યું એટલે વર્તમાનમાં હોય તો પછી પહેલું આવશે. આમાં ડઝ આપેલું છે. આમાં તો ડીડ આપેલું હતું એટલે ખોટું છે એ વાક્ય. કારણ કે વર્તમાનમાં પૂછ્યું છે, એમાં વર્તમાનમાં શું હોય તો ડઝ આપેલું હોવું જરૂરી છે. સેક્શન બી પ્રશ્નો શોધવાના છે. હાઉ કેન યુ સે દેટ ધ કસ્ટમર ઇઝ અ ફિમેલ. તમે કઈ રીતે કહી શકો ધ કસ્ટમર ઇઝ અ ફિમેલ બીકોઝ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ આસ્ક હર બાય સેઇંગ મેમ. છેલ્લે જ શબ્દ આપેલો હતો મેમ. મેમ એટલે શું થાય? ફિમેલ થાય. મેમ શબ્દ વાપર્યો છે એના માટે. ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ. તો અહીંયા ઉપર લખેલું હતું એમને, તમે જોઈ શકો છો કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ એટલે કે એને નથી. તો ધ કસ્ટમર હેઝ નોટ ટેકનિકલ નોલેજ. એ રીતે તમે લખી શકો. સિમ્પલ ભાષામાં સાચું પડી જાય. વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ધ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા. તો એમાં એવું આવશે ધ ઇફેક્ટ ઓફ સક્સેસ ઓફ ધ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની
fortune. Yet success never changed the world. Yet success never changed the world. He remained the simplest of the men. અહીંયા સુધી તમારે લખવાનું હતું. અહીંયાથી લખ્યું હશે ને, જો યેટથી યેટ પછી લખ્યું હશે સક્સેસ નેવરથી લઈ અને મેન સુધી, તો પણ સાચું છે, કોઈ જ એમાં પ્રોબ્લેમ નથી. વોટ ડીડ વર્લ્ડ લવ ઇવન આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર અર્નિંગ મની? તો વર્લ્ડ લવ વોટ લવ of a night out was a burger and chili at some little restaurant. અને અહીંયા પણ લખી શકો his only extravagance was a miniature railroad that run around ground of his home. તો એ રીતે તમારે લખવાનું રહેશે. આગળ તમે જોઈ શકો છો. હવે 23મો પ્રશ્ન અહીં આપેલો છે, વોટ હેપન્સ વેન વી બ્રીથ? તો અહીંયાથી લખી દેવાનું વેન વી બ્રીથ ધેર ઇઝ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ. અહીંયાથી લઈ સ્કૂલ સુધી લખી દેવાનું સ્કૂલ. વોટ હેપન્સ વેન વી આર ટેઝડ ઓર અપસેટ? તો અહીંયાથી લખવાનું વેન વી આર ટેઝડ ઓર અપસેટથી લઈ છેલ્લા સુધી પ્રોપરલી સુધી. ઓકે, આખો ફકરો ઉતારી દેવાનો હતો. વુ હેડ લેસન ધ ઓથર્સ બર્ડન? તો ડૉક્ટર કમ્બલે. વુ શુડ મેક એડજસ્ટ વિથ નાના? તો ધ ઓથર એન્ડ હિઝ ફેમિલી. ધ ઓથર એન્ડ હિઝ ફેમિલી મેક એડજસ્ટ વિથ નાના, એ રીતે લખી દેવાનું. હાઉ મચ મની ડીડ મિસ્ટર વાઇટ રિસીવ ફ્રોમ ધ વિઝિટર? તો 200 pounds મિસ્ટર વાઇટ રિસીવ્ડ ફ્રોમ ધ વિઝિટર. પછી વેન ડીડ મિસ્ટર વાઇટ બીકમ અનકન્ફ્યુઝ? તો એમાં એ લખવાનું હતું કે વેન વિઝિટર ગીવ હિમ 200 pounds he was very difficult to અહીંયા આપેલું છે કમ્પ્રેન્ડ એન્ડ બીકમ અનકોન્શિયસ because his wish was granted at the cost of his son's life. એ રીતે સાવ સિમ્પલ ભાષામાં લખી દેવાનું હતું. વોટ ડીડ સજન ટ્રુથ ફાઇટ અગેન્સ્ટ? તો અહીંયા લખી દેવાનું છે રેકિકલ ઇનજસ્ટિસ, એટલું જ. વેન ડીડ સી ડાઇઝ? તો સી ડાઇઝ ધેર ઓન November 26. બસ એટલું જ આ લખી શકો. ઓકે, પાછળ 1883માં મૃત્યુ પામી, એ લખવાનું છે. એની પછી શોર્ટ નોટ હતી ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, એ તમને ખબર હશે, આપણી ચેનલ ઉપર પણ છે. પછી વોટર કન્ઝર્વેશન, એ કરી દેવાની હતી. પછી તમે જોઈ શકો છો 32માં આવશે વેલિન્ટલી, 33માં આવશે ક્રિપ્ટલ અને 34માં લિબર્ટરી આવશે, એ રીતે લખી દેવાનું હતું. એની પછી સેક્શન સીમાં પાછા પ્રશ્નોના જવાબ છે. વાય વોઝ સલીમ રિજેક્ટેડ ધ જોબ એઝ અ ઓર્થોલોજિકલ વિથ અ zoological survey of India? તો because rejected અહીંયા લખી દેવાનું છે કે he was rejected since he did not have an MSc or PhD degree. ત્યાં સુધી, અહીંયા સુધી. ઓકે, PhD ડિગ્રી. બીજો પ્રશ્ન હતો whom did Salim get trained under and where? તો સલીમ went to Germany and got trained under Professor Stresemann and an acknowledged well-known ornithologist in Berlin. અહીંયા સુધી. પછી આપેલું છે વેર ડીડ સલીમ ઓફર હિઝ ફ્રી સર્વિસ? તો આ પાછળ જ તમે જોઈ શકો છો એટ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, ત્યાં આપી હતી એને, એટલું લખવાનું હતું. એની પછી તમે જોઈ શકો છો અહીંયા આપેલું છે વુ વોઝ ધ કેપિટલ પ્રોટેસ્ટેડ? તો ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય અ હાઈ સર્ક્યુલર વોલ એન્ડ ધ ગેટ્સ. અહીંયા સુધી જ. ઓકે, અહીંયા સુધી જ, ગેટ્સ સુધી તમારે લખવાનું છે. પછી આપેલું છે વોટ વર ધ સેન્ટ્રીઝ ડુઈંગ? તો આમાં એવું લખવાનું છે વેન ધ ગુરુ એન્ડ હિઝ ડિસિપ્લસ ફાઉન્ડ 3 persons સ્ટેન્ડિંગ બિફોર ધ ગેટ એન્ડ શાઉટિંગ એટ વન અધર they were about to come to below and the moon night the centers sit up atop the wall were enjoying their quarrel. એ રીતે તમારે લખવાનું હતું. એની નીચે પછી આપેલું છે સમરી અને ગમે તે એક ટાઇટલ તમારે સજેસ્ટ કરી દેવાનું છે. એની નીચે પાછો ફકરો આવે છે અને એમાંથી પ્રશ્નો શોધવાના પાછા આવે છે. પહેલો પ્રશ્ન હતો વોટ વોઝ એલાબેન્સ ડ્રીમ? તો એલાબેન્સ ડ્રીમ શું હતું, એમનું ડ્રીમ શું હતું? તો અહીંયા નીચે આપેલું છે કે their Elabens dream that the wall of the hall at Seva reception central should speak for the women who are in different trades. ત્યાં સુધી લખી દેવાનું. રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ સેવા? સેવાનું ફૂલ ફોર્મ તમે અહીંયા જોઈ શકો છો, ઉપર લખેલું છે. ઘણો મોટો ફકરો હતો, ઉપર લખેલું છે, તમે જોઈ શકો છો. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વુમન એસોસિએશન, અહીંયાથી લખવાનું, અહીંયાથી લઈ અહીંયા સુધી. એની નીચેનો પછી આપેલો છે પ્રશ્ન વુ ઇઝ ધ જનરલ સેક્રેટરી ઓફ સેવા? તો જ્યોતિ
મેકવાન વોટ આર ધ ટુ વોલ્સ એડોન્ડ વિથ? તો એ પણ આપેલું છે અહીંયાથી લઈ અને અહીંયા 18 ગેટ સુધી તમારે લખી દેવાનું છે. એની નીચે હતું whose first death anniversary is mentioned in the news clip. તો એ આવશે આટલું જ લખવાનું, ઈલાબેન ભટ્ટ. પછી નીચે આપેલું છે સ્ટાન્ઝા આપેલી હતી, ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રો પોઇટ્સ પેન. તો ઇટ અધર ડેઝ વોલ્ટ ઇન અધર ડેઝ ધ પોઇટ્સ pen illuminable song would come to his pen. Why has the poet caused to be poet? Because of he won't learn to be the song. Why does the poet write illuminable song? So the poet writes illuminable songs to win heart of men. એટલું આવશે. એની નીચે છે what kind of river is it અને where does it flow? તો it is dark river and flow at a dark cave. પછી આપેલું છે how is the river bank? તો આ તો સાવ સહેલું હતું, સ્ટોની. એકલું ખાલી સ્ટોની લખી વાક્ય પૂરું કરી દેવાનું. what is the old man wearing? તો old man wearing a horn of a rainbow and humming a song. પછી નીચે તમે જોઈ શકો છો ગ્રામર વિભાગ હવે આવે છે. સેક્શન ડી તમે જોઈ શકો છો, ડુ એઝ ડાયરેક્ટથી શરૂઆત કરી લઈએ. ધ ચિલ્ડ્રન આર સેન્ટ ટુ ટ્યુશન એન્ડ કોચિંગ ક્લાસીસ બાય મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ. બીજું વાક્ય આવશે ધ બેસ્ટ પોસિબલ ફેકલ્ટીઝ આર પ્રોવાઇડેડ બાય ધેમ ફોર ધેમ વિથઆઉટ કન્સિડરિંગ ધ કોસ્ટ. પછી છેલ્લું વાક્ય આવશે ધેર ગોલ બાય સ્ટડિંગ હાર્ડ ઇઝ એક્યુમ્પ્લિસ્ડ બાય ધ ચિલ્ડ્રન. એ રીતે લખવાનું છે. એના પછી તમે જોઈ શકો છો ધ લાઇબ્રેરિયન હેઝ ઓપન. હેઝ હેવ અને હેડથી તમારે ફકરો બનાવવાનો છે. હેવ હેઝથી વર્તમાન ફેરવવાનો છે પૂર્ણકાળમાં. ધ લાઇબ્રેરિયન ઓપનની જગ્યાએ હેઝ ઓપન ધ લાઇબ્રેરી એટ 7 AM. એના પછી તમે જોઈ શકો છો ધ સ્વીપર ક્લીન્સ આપેલું છે તો હેઝ લખી દેવાનું. ધ સ્લીપર્સ હેઝ ક્લીન્ડ ધ લાઇબ્રેરી. મેની રીડર્સ હેવ આવશે. હવે શું આવશે? હેવ. મેની રીડર્સ હેવ રીડ ધ ન્યૂઝપેપર્સ વિથઆઉટ ડિસ્ટ્રીબ્યુટિંગ અધર્સ. પછી લેટેસ્ટ મેગેઝિન્સ હેવ પાછી આવશે. હેવ બીન આવશે. પછી શું આવશે? હેવ બીન ડિસ્પ્લેડ. ધ લાઇબ્રેરી હેઝ આવશે. હેઝ બિહેવ્ડ પોલિટી વિથ ધ રીડર્સ. ઓકે, એ રીતે બનાવી દેજો. એના પછી તમે જોઈ શકો છો ઇનડાયરેક્ટ સ્પીચ અહીં આપેલી છે, એ કરી દેવાની છે. એની નીચે પછી આવે છે વિકલ્પો. રમેશ જોઈન ધ ઇન્ડિયન આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વિંગ હિઝ મધરલેન્ડ. પર્પઝ દર્શાવવાનું હતું તો એ આવશે. પછી આવેલું છે નો સુનર ડીડ ધ વોચમેન ઓપન ધ ગેટ. ટાઈમ આપવાનો છે તો ધ્યાનવાળું આવશે. ધેન ઓલ ધ સ્ટુડન્ટ્સ રશ્ડ ઇન. સી આવશે. ઇન હર્ષિલ હેડ સ્ટડીડ હાર્ડ ઇફ. તો કન્ડિશન ઇન પાસ તો આવશે બી. હી વુડ હેવ પાસ્ડ ધ એક્ઝામ. ધ સુટકેસ વોઝ સો હેવી. રિઝલ્ટ લખવાનું છે, એ આવશે. ધેટ ધ કુલી કુડ નોટ લિફ્ટ ઇટ. અને વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટમેન ઇન ધ વર્લ્ડ. એ તો સાવ સાચું જ છે વાક્ય. એની નીચે તમે જોઈ શકો છો કમ્બાઈન કરવાનું છે સેન્ટેન્સ. ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટેડ which are far away. And they are also large inside. And also large inside તમે લખો, they are ન લખો તો પણ ચાલશે. ઓકે, they are ન લખો તો ચાલશે. હું એકવાર વાક્ય બોલી જાઉં. The stars are self illuminating and far which are far away and also large in size but look small in size. એ રીતે બનાવી હશે તો ચાલશે. સ્ટુડન્ટ લર્ન ઇન આવશે. પહેલામાં ઇન આવશે. પછી બીજું વાક્ય હશે એમાં ટુ આવશે. ટીઓ એકલું ટુ આવશે. પછી ત્રીજું છે એમાં એન્ડથી તમારે જોડવાનું છે. નોલેજ એન્ડ ઇન્ટેલિજન્સ. અને ચોથું છે એમાં અકોર્ડિંગ ટુ આવશે. પછી તો સેક્શન ઈ આપેલો છે, તમે જોઈ શકો છો. એક ડાટા આપેલો છે, એના ઉપરથી ફકરો બનાવવાનો હતો. પછી આમાં તો આપણે આપ્યું હતું આઈએમપી હેલ્થ ઇઝ વેલ્થ. આઈ હોપ તમે તૈયાર કર્યું હશે. પછી સ્પીચ રાઇટિંગ હતું પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમેન, એ પણ આઈએમપીમાંથી આવેલું છે. પછી એપ્લિકેશન હતી પ્રિન્સિપલ માટેની,
તો એ પણ આઈએમપી આપ્યું હતું. એના પછી એક ઈમેલ હતો, એના અથવામાં જ રિપોર્ટ હતો યોર વિઝિટ એન્ડ ઓલ્ડ એજ, એ પણ આપણા આઈએમપીમાંથી આવ્યું છે. તો આપણા આઈએમપીમાંથી પણ સારું એવું આવ્યું છે. બીજા પેપર ન જોયા તો ચેનલ ઉપર છે, જરૂરથી જોઈ લેજો. વિડીયો કેવો લાગ્યો? સંપૂર્ણ સોલ્યુશન આપવાની કોશિશ કરી છે, અડધું પડતું સોલ્યુશન આપ્યું નથી. એક એક પ્રશ્નનું સોલ્યુશન તમને આઈ હોપ મળી ગયું હશે. એકવાર વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.